તો ધંધુકાના બાજરડા ગામે પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને ફરજિયાત કાદવમાંથી પસાર થઈ શાળાએ જવું પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે। ત્યારે પ્રાથમિક શાળાના દરવાજા આગળ જ ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું છે। ત્યારે દુર્ગંધ મારતા કીચડને કારણે રોગચાળાનો ભય પણ સતાવી રહ્યો છે। ત્યારે તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી હાથ ધરાઈ નથી। તો ગ્રામ પંચાયતના વહીવટદાર અને તાલુકાના જવાબદાર અધિકારીઓ કોઈ ધ્યાન આપતા નથી તેવું સ્થાનિકો જણાવી રહ્યા છે। રેહાનભાઈ ઇકબાલભાઈ વરદેરિયા કઈ સ્કૂલમાં ભણે છે? બાજડા પ્રાથમિક શાળા કયા વર્ગમાં? 8। સ્કૂલે આવવામાં શું તકલીફો પડે છે? આથી છોકરા આવવામાં પડી જાય છે, કિચડમાં બગડે અને રોગ થવાની શક્યતા રહે છે। તારું નામ શું છે? મારું નામ સિકંદર અબ્દુલ કરીમ ઉમડિયા છે। હા, કયા સ્કૂલમાં ભણે છે? બાજડા પ્રાથમિક શાળા। કયા વર્ગમાં? ધોળાના 8। હા, શું તકલીફ પડે છે સ્કૂલમાં આવવામાં? નાના બાળકો જે આવે છે એ સ્લીપ કરીને પડે છે અને ડ્રેસ ખરાબ થાય છે, પાછા જાય છે। શું બેટા તારું નામ શું છે? મારું નામ સફીના હારૂનભાઈ વારૈયા છે। હા, કયા સ્કૂલમાં ભણે છે? બાજડા પ્રાથમિક શાળા। સ્કૂલે આવવામાં શું તકલીફ પડે છે? અમને સ્કૂલે આવવામાં અમે કિચડથી પગ બગડે છે, પછી તેનેથી અમે સ્કૂલની અંદર જઈએ ત્યારે સ્કૂલમાં બધું બગડે છે। હા હા, સરસ। સર, આપનું નામ? નટુભાઈ ડોડિયા, આચાર્ય શ્રી બાજડા પ્રાથમિક શાળા। હા, મારી શાળાની અંદર 400 બાળકો અભ્યાસ કરે છે અને શાળાની અંદરનું વાતાવરણ તમે જોઈ લો અને બહારનું વાતાવરણ જોઈ લો। શાળાના દરવાજાની બહાર નીકળતા જ એક પણ રસ્તો એવો નથી કે બાળકો એના પગ બગાડ્યા વગર સ્કૂલમાં આવી શકે। પગ બગાડવાની એટલે કેવા કે આખું ગંદુ પાણી, ગટરનું ગંદુ પાણી, ઉકરડાનું ગંદુ પાણી અને એવું ગંદુ પાણી કે એની વાસ બધા જ સ્કૂલની અંદર, બધા જ વર્ગની અંદર આવે છે। એક પણ વર્ગની અંદર બેસે એવું નથી, એટલી વાસ આવે છે, ખરાબ વાસ આવે છે। અને ગામમાંથી બાળકોને આવવા માટેનો એક પણ રસ્તો એવો નથી કે જે પગ બગાડ્યા વગર બાળકો સ્કૂલની અંદર આવી શકે, બરાબર છે। નાના બાળકો, મારે આંગણવાડીમાં 60 બાળકો છે, એ તો બિચારા 5 વર્ષના નાના છે। બીજાવાળા તો 100 બાળકો તો એવા છે કે જે 5 વર્ષની નીચેના બાળકો છે, બરાબર। હવે એ 5 બાળકોને તો કંઈ ખબર પડે નહીં, આ ગંદા ગોબરામાં પગમાં થઈને બિચારા ગમે એમ કરી સ્કૂલના ટાઈમે પહોંચે છે। સ્કૂલના ટાઈમે પહોંચાડવા માટે થઈ અને સ્કૂલના ટાઈમે આવવા માટે થઈને બિચારા પગ અંદર બોળી બગાડી અને અંદર આવતા હોય છે અને એના કારણે બાળકોને પગ કીચડવાળા બગે, એના કારણે રોગ પણ થાય છે અને મચ્છર પણ એટલા બધા થયા છે કે બાળકોને બેઠા હોય ને તો બેન્ચથી નીચેથી બાળકોને મચ્છરો પણ કરડે છે। એટલે ડેન્ગ્યુ થવાનો, રોગચાળાનો પૂરેપૂરો ભય છે। એટલે હું વિનંતી કરું છું કે આ છે ને આનાથી અમારે સ્કૂલને છુટકારો મેળવો ગમે એમ કરી। અત્યારે ઉનાળામાં આ પરિસ્થિતિ છે, તમે વિચારો કે હવે ચોમાસામાં અહીંયા શું પરિસ્થિતિ છે।